22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા, જેમાં સુરતના શૈલેષ હેમંતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું। ત્યારે ભારતે પાકિસ્તાનના આજે આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો, જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતા મૃતકના પત્નીનું નિવેદન સામે આવ્યું છે। મૃતક શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબેને કહ્યું કે મને સરકાર પર ભરોસો હતો। સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે, ત્યારે મારા પતિની આત્માને શાંતિ મળશે। હવે પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે રીતે પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલાને સહાય કરી છે, તેનાથી વધુ સહાય ગુજરાત સરકાર અમને કરે, જેથી અમારા બાળકોને ન્યાય મળે। 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા તેમના પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા। એ દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બેસરન નવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા, ત્યારે અચાનક આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના 4 સભ્યોમાંથી मोभी एवं शैलेषभाई ने गोली वागता मृत्यु थયું હતું। मुझे मेरी गवर्नमेंट पे पूरा भरोसा था। जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है, ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी। साथ साथ में उसके साथ जो भी 25 भाइयों की और जान गई है, सबकी आत्मा को शांति मिलेगी। और मैं सरकार श्री से और एक अपील करना चाहूँगी कि जैसे महाराष्ट्र की गवर्नमेंट ने यहाँ के लोगों को सहाय की है, तो मेरे गुजरात गवर्नमेंट भी मुझे उससे भी ज़्यादा अच्छे से सहाय करेगी और मेरे बच्चों को न्याय दिलाएगी। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज़, सूरत।